હાલમાં મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો તમને બધાને ખબર હશે કે એસબી હિન્દુસ્તાની ટીમ એક ગુજરાતની અંદર કંઈક નવું કરવા જઈ રહ્યા છે, એટલે કે નવું પિક્ચર રિલીઝ કરવાનું છે। હવે તમારા બધા ઘણા પ્રશ્નો હોય છે કે આ મૂવીનું નામ શું છે, એટલે કે પિક્ચરનું શું નામ રાખવામાં આવ્યું છે, આ પિક્ચર આપણને કઈ જગ્યાએ જોવા મળવાની છે, અને સાથે સાથે મિત્રો એક એવા સમાચાર આવ્યા છે કે જાપાન દેશની અંદર આ મિત્રો ખાસ કરીને સાંભળજો કે જાપાન દેશની અંદર એક માણસ હતો, તે માણસ કરોડપતિ હતો અને અચાનક એ માણસની અંદર વિચાર આવ્યો કે મારે માણસની અંદર નહીં પરંતુ મારે પ્રાણીઓની અંદર વધુ ઇન્ટરેસ્ટ છે, જેથી મિત્રો 220 કરોડ બગાડી એટલે કે પ્લાસ્ટિક સર્જરી કરાઈ 220 કરોડની, અને પછી એ માણસ કૂતરો બની ગયો। તમે વિચાર કરો કે આમ તો માણસો છે આ સારા બનવા ઈચ્છતા હોય છે, પરંતુ જાપાનની અંદરથી એવો કિસ્સો આવ્યો કે એક 220 કરોડ રૂપિયા આપી અને માણસ કૂતરો બની ગયો। તો ખરેખર તેની શું છે હકીકત, કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર આ બધા 2-3 ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યા છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો। સૌપ્રથમ વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમ વિશે, તો અહીંયા વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે ખરેખર 10 થી 12 બ્લેક સ્કોર્પિયો ગાડી છે, ફૂમતાળજી અને હરિભા છે, અને ખાસ કરીને તમે જોઈ લો કે ચક્કુ દાદા જેવી રીતે દેખાય વિડીયોની અંદર રોલ કરે તેવો જ રોલ ફૂમતાળજીને આપવામાં આવ્યો છે। બ્લેક કપડાની અંદર 10 થી 12 બોડીગાર્ડ છે અને ફૂમતાળજીએ પણ બ્લેક કપડા પહેર્યા છે અને બંકો વચમાં ઊભો છે। તો આ વખતે ગુજરાતની અંદર જે પિક્ચર આવવાનું છે આ ગુજરાતની અંદર વન વે ચાલવાનું છે, કારણ કે થિયેટરની અંદર જ્યારે રિલીઝ થશે, યુટ્યુબની અંદર પણ લગભગ રિલીઝ થશે, તો તેની અંદર જોરદાર બૂમ પડવાની છે। તો કોમેન્ટની અંદર એકવાર એસબી હિન્દુસ્તાની માટે કોંગ્રેચ્યુલેશન કહી નાખજો। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે કે જાપાન દેશની અંદર જે આ ઘટના બની છે શું ખરેખર સાચી છે અને આખરેકાર કેમ આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો વાત તો મેં તમને કહી દીધી કે કરોડપતિ માણસ 220 કરોડ પ્લાસ્ટિકની સર્જરી કરાવે છે અને માણસની અંદરથી તે કૂતરો બની જાય છે। હવે આ ભાઈને પ્રાણીઓની અંદર વધુ ઇન્ટરેસ્ટ છે, તો એ કૂતરો સૌપ્રથમ તો કેવી રીતે દેખાઈ રહ્યો છે તમે અહીંયા જોઈ લો। આ વિડીયો છે જેની અંદર મોટી મોટી યુટ્યુબ ચેનલો છે, ઇન્સ્ટાગ્રામ છે, પોસ્ટ છે વાયરલ થઈ રહી છે કે ભાઈ એક માણસ કૂતરો બની ગયો પ્લાસ્ટિક સર્જરી કરાવીને। તો આખરેકાર ઘટના વિશે વાત કરવામાં આવે તો 2-3 એવા વિડીયો વાયરલ થયા છે જેમણે કહ્યું છે કે આ એકદમ ફેક વિડીયો છે, અને આપણે પણ મિત્રો સર્ચ કર્યું, રિસર્ચ કર્યું અને ઘણી બધી જગ્યાએ જાણવા મળ્યું છે સૂત્રો મુજબ કે આ કોઈ રિયલ ઘટના નથી। કોઈ માણસ પૈસા બગાડી એટલે કે 220 કરોડ જાપાનની અંદર બગાડી અને કોઈ વ્યક્તિ કૂતરો નથી બન્યું, તો આ એકદમ તદ્દન ખોટી વાત છે। બાકી આ વિશે આપણે કોઈ પુષ્ટિ કરતા નથી। હવે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમને લઈને હોય કે ગુજરાતની કોઈ પણ નાનામાં નાની કે મોટામાં મોટી માહિતી હોય તો આજથી આપણે, આમ તો ઘણા દિવસોથી વિડીયો નહોતા આવતા, પરંતુ આજથી આપણે કન્ટિન્યુ ગુજરાતની જે નાનકડી અપડેટ છે એ દરરોજ તમને આપવાની કોશિશ કરીશું। તો આ વિડીયોની અંદર સારો એવો સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો। આવનારા વિડીયોની અંદર મળીએ। થેન્ક યુ।